સુરતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનાર સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજ હવે વિશેષ શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરવા તરફ આગળ વધી રહ્યો છે. ઉચ્ચ અભ્યાસ કરતી યુવા પેઢીને કારકિર્દી ઘડતર માટે સુવિધા, પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડવા સુરતમાં 200 કરોડના ખર્ચે સુવિધાયુક્ત હોસ્ટેલ સંકુલ નિર્માણ કરવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનો સંકલ્પ છે. ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ભૂમિપૂજન થતાં હવે સંકલ્પ સાકાર થશે. સીએ, સીએસ કે સીએમએ જેવી વ્યવસાયિક કારકિર્દી ઘડવા માટેની પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માટે ઉપરાંત જીપીએસસી, યુપીએસસી, બેન્કિંગ કે સરકારી નોકરી મેળવવા આપવી પડતી પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે હવે સુરતમાં કામરેજ રોડ ઉપર હોસ્ટેલ સંકુલનું નિર્માણ થશે. પ્રથમ સોપાનમાં 5500 ચોરસ વાર જમીનમાં 70 કરોડના ખર્ચે 3 લાખ ચોરસ ફૂટનું બાંધકામ થશે, જેમાં શ્રીમતી જમનાબેન છગનભાઈ ગોંડલિયા વિદ્યાર્થી ભવન અને શ્રીમતી રાધાબેન હરજીભાઈ ઘેલાણી અતિથિ ભવન કાર્યરત થશે. જેમાં 1000 વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ ઉપરાંત પુસ્તકાલય, વાંચનાલય, ઈ લાઇબ્રેરી અને કારકિર્દી માર્ગદર્શન કેન્દ્ર અને 100 વ્યક્તિઓ રહી શકે તેવું અતિથિ ભવન અને 500 બેઠકવાળું કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ પણ ખરું. સંકુલના કોર્નર પર ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 31 ફૂટની પ્રતિમા સુરતની શાન અને પટેલ સમાજનું ગૌરવ વધારશે. હોસ્ટેલના બીજા સોપાનમાં વાલક ગામ તળની 2500 ચોરસ વાર જમીનમાં 1,75,000 ચોરસ ફૂટનું બાંધકામ થશે, જેમાં 500 બહેનોની હોસ્ટેલ, 1000 દીકરીઓ વાંચવા આવી શકે તેવું વિશાળ વાંચનાલય, બહેનોને રોજગારલક્ષી તાલીમ સહિત તમામ સહકાર આપવા નારી શક્તિ કેન્દ્ર અને 500 કમ્પ્યુટર સાથે મોટી કમ્પ્યુટર લેબ નિર્માણ થશે. માનનીય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્ર તથા રાજ્યના માનનીય મંત્રીશ્રીઓ સહિત ગૌરવવંતા રાજસ્વી મહાનુભાવો તથા મોટી સંખ્યામાં દાતા મહાનુભાવોની હાજરી વચ્ચે હોસ્ટેલ ભૂમિપૂજન ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થતાં હવે બાંધકામ કાર્યનો આરંભ થશે. 2 વર્ષમાં પ્રોજેક્ટ કાર્ય પૂર્ણ થશે. તો આ છે સૌરાષ્ટ્ર પટેલ સમાજનું સ્વપ્ન, જે સર્વોના સહકારથી થશે સાકાર. જય હિન્દ. સ્થળ શ્રીમતી જમનાબેન છગનભાઈ ગોંડલિયા વિદ્યાર્થી ભવન, વાલક પાટિયા 4 રસ્તા, સુરત કામરેજ રોડ, સુરત.